સાથીઓ, તમે કોઈ પણ સિમ કાર્ડ વાપરતા હોય, કોઈ પણ કંપનીનું હોય, એ એરટેલ, જીઓ, વોડાફોન આઈડિયા, આ જે એક સિમ કાર્ડ તમે વાપરો છો, એ સિમ કાર્ડમાં તમે જે રિચાર્જ કરાવો છો, એ રિચાર્જના ભાવમાં જો વધારો થઈ રહ્યો હોય અને સતત વધી રહ્યા હોય આ ભાવ, એનાથી તમને ફરક પડે છે? એનાથી તમને તકલીફ થાય છે ખરી? કે પછી કંઈ તકલીફ નથી, ભાવમાં શું છે, એ તો વધ્યા કરે, બધી વસ્તુના વધે છે, તો સાથે સાથે રિચાર્જ નહીં વધે, કંઈ બહુ મોટો ફેર ના પડે એવું લાગે છે? જે પણ લાગતું હોય એમને કોમેન્ટમાં તમે જણાવો. પણ આ જે અંધભક્તો છે ભાઈ, તમે કોમેન્ટમાં ન જણાવતા એનું કારણ એ છે કે અમે જ્યારે ચૂંટણી સમયે તમને સવાલ કરીએ કે ભાઈ બોલો મોંઘવારી વિશે શું કહેશો, ત્યારે તમે એમ કહો છો કે 400 રૂપિયાથી પણ વધારે પેટ્રોલ મળશે તોય વોટ તો અમે બબ્બર શેરને આપીશું, પેલા બબ્બર શેરને, અમને શેર પાલા હે, આવું કહીને ઊભા થઈ જાઓ છો તમે. એટલે સાચા જવાબની અપેક્ષા તમારી પાસે નથી, પણ વાંધો નહીં, તમે જવાબ દઈ દો બસ. થઈ અમને એટલી તો ખબર પડે કે અંધભક્તોની જમાત જીવતી છે કે પછી સ્વર્ગ સિધારી ગઈ. જોકે સ્વર્ગમાં તમારી જગ્યા નથી, નર્કમાં કદાચ હોય તો. બાય ધ વે, આ જે સરકારી કંપની છે BSNL અને જે પ્રાઇવેટ કંપની છે જે આઈડિયા, એરટેલ, વોડાફોન, જીઓ, આ જે કંપનીઓ છે એની અંદર તફાવત એટલો છે કે જે સરકારી કંપની હોય છે એનો ઉદ્દેશ્ય હંમેશા સેવાનો હોય છે, અને જે આ પ્રાઇવેટ કંપનીઓ છે એ બધીનો ઉદ્દેશ્ય એ હોય છે કે નફો મેળવીએ. કેવી રીતે મેળવીએ? નફા વૃત્તિના કારણે એ આ બિઝનેસમાં આવ્યું હોય છે, માર્કેટમાં આવ્યું હોય છે. તમને જીઓએ શરૂઆતમાં મફતમાં ઇન્ટરનેટ, કોલિંગ, SMS બધું આપ્યું, તમને સારું લાગ્યું હશે કે ઓહો જીઓ બધું મફતમાં આપી રહ્યું છે. જીઓ તમને લાલચ આપી રહ્યું હતું કે ભાઈ બધું મફતમાં વાપરો, અને બધું તમે મફતમાં વાપર્યું, તમને એ વખતે એવું લાગ્યું હશે કે ઓહો આ જો મુકેશ કાકા કેટલા બહુ સારા વ્યક્તિ છે, મુકેશ અંબાણી, જીઓવાળા બહુ સારા વ્યક્તિ છે, બધું મફતમાં આપી રહ્યા છે, જો ને ક્રાંતિ સર્જી રહ્યા છે ભારતમાં કે બધું ઇન્ટરનેટને બધું મફત આપી રહ્યા છે, 4G લાવી રહ્યા છે. પણ તમને એ ખબર હતી કે આ લાલચ છે? તમને એ ખબર હતી કે પાછળથી ભાવ વધારો થશે? તમને એ ખબર હતી કે તગડી રકમ તમારી પાસેથી વસૂલવામાં આવશે? એ કોઈ આપણા સગાવાલા થોડા હતા કે બધું મફતમાં આપતા હતા. એ એમની પાસે શરૂઆતમાં ગ્રાહકો નહોતા, તમને ગ્રાહક બનાવવા માંગતા હતા અને તમને આદત પાડી દીધી, અને ઓબ્વિયસલી તમને આદત પડી પણ જાય. તમને આદત પડી ગઈ સારું ઇન્ટરનેટ, સ્પીડવાળું ઇન્ટરનેટ, નેટ વાપરવાનું, પછી કોલિંગ કરવાનું, આ બધી તમને આદત પડી ગઈ મફતમાં. પછી એ લોકોએ જે ભાવ વધાર્યો હવે એ તમને નડી રહ્યો છે. અને સાથે સાથે જે અન્ય કંપનીઓ હતી એરટેલ, આઈડિયા, વોડાફોન, એમને પણ ભાવ વધારવાનું ચાલુ કરી દીધું. એટલે હવે લોકો કંટાળી ગયા છે અને લોકો કંટાળીને BSNL તરફ વળ્યા છે. હવે તમે એમ વિચારશો કે BSNL સારું નેટ તો આપતું નથી, BSNL ના નેટવર્ક ઘણી જગ્યાએ નથી આવતા, તો BSNL તરફ કેમ જાય છે? અને BSNL પહેલાં તો ઢીચણીએ કેમ પડી આપણે એ જાણવું છે. તો BSNL ઢીચણીએ પડવાના ઘણા બધા કારણો છે. એમાં સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર. બીજું કારણ, જે આ જે કંપની છે BSNL, એના જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ જે મોટી મોટી પગાર લે છે, એ કર્મચારીઓ એ વ્યવસ્થિત જવાબ નહોતા આપતા, રૂડલી બિહેવ કરતા ગ્રાહકો સાથે. એમને ફોન કરીએ કે ભાઈ સમસ્યા છે એટલે પહેલાં તો અલ્લા ગલ્લા કરે, આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હોય. એટલે એની જગ્યાએ જે પ્રાઇવેટ કંપનીઓ છે એ તાત્કાલિક સેવા પ્રોવાઈડ કરે, તાત્કાલિક એ સમસ્યાનું નિરાકરણ કરે. પણ સરકારીમાં એવું નહોતું, BSNLમાં એવું નહોતું. BSNL સાથે સાથે અપગ્રેડ નથી થતી, અને જે પ્રાઇવેટ કંપનીઓ હતી એ 4G લાવી, 5G લાવી, BSNL ત્યાંની ત્યાં જ પડી રહી. સરકારે પણ ધ્યાન ના આપ્યું BSNL ઉપર. મોદી સરકારે તો સપૂચું નથી આપ્યું અત્યાર સુધી, ગઈ સરકારે પણ નથી આપ્યું. જો આપ્યું હોત તો આ જે પ્રાઇવેટ કંપની છે જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા, એ આવી રીતે બેફામ લોકો પાસેથી રિચાર્જના નામે રૂપિયા ના ઉઘરાવતી હોત. બેફામ, કોઈ એમને કહેનારું નથી, કારણ કે માર્કેટમાં એમના સિવાય બીજું કોઈ છે જ નહીં. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાનનો ફોટો એમના પ્રચાર પ્રસારની અંદર, જીઓના પ્રચાર પ્રસારની અંદર હોય તો પછી BSNLનું શું થાય? એ તો આપણે જોવું જ રહ્યું, અને જોયું આપણે BSNL ક્યાં પહોંચી ગઈ, ક્યાં હતી, ક્યાં પહોંચી ગઈ. એ કહા આ ગયે હમ તેરે સાથ ચલતે ચલતે, ક્યાં પહોંચાડી દીધી BSNLના. 2008 સુધી BSNL પ્રોફિટમાં હતી. પછી જે નુકસાનમાં આવી BSNL, એ પછી BSNLના કોઈ તારણહાર રહ્યા નહીં. જો કદાચ મોદીજી એની પર ધ્યાન આપ્યું હોય તો આજે કંપનીઓ, જે પ્રાઇવેટ કંપનીઓ છે જેને ફાવટ આવી ગઈ છે,
ઉઘરાવે છે જબરજસ્ત રૂપિયા લોકો પાસેથી, ઉઘાડી લૂંટ ચલાવે છે, એ બધું ન થતું હોય તો હવે લોકો BSNL તરફ કેમ વળી રહ્યા છે? BSNL તરફ એટલા માટે વળી રહ્યા છે કારણ કે BSNL હવે અપગ્રેડ થવા જઈ રહી છે. BSNLને એવું લાગે છે કે આ જે લોકો જે પૈસા ઉઘરાવે છે એનાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, રિચાર્જના જે રૂપિયા ઉઘરાવે છે એનાથી. એટલે હવે આપણે અપગ્રેડ થવું પડશે, આપણે માર્કેટમાં આવવું પડશે. એટલે TCS ટાટાની જે કંપની છે TCS, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એની સાથે એને કરાર કર્યો, ડીલ કરી કે ભાઈ 15,000 કરોડની ડીલ છે આ, કે 4G અને 5G આ ટાટા પ્રોવાઈડ કરાવડાવશે, એની સર્વિસ પ્રોવાઈડ કરાવડાવશે ટાટાની જે TCS કંપની છે. હવે 2024ના એન્ડ સુધી એ 4G આપશે અને પછી 2025ની આજુબાજુ એ 5Gનું નેટવર્ક ચાલુ કરી દેશે. એટલે લોકોને હવે BSNL ઉપર ભરોસો આવી રહ્યો છે. BSNLમાં લોકો પોતાના સિમ કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે. નંબર એનો એ જ, ખાલી કંપની ચેન્જ થશે. માનો કે જીઓમાંથી તમારે BSNLમાં જવું હોય તો પોર્ટની એક સિસ્ટમ છે, એ તમારે ફોલો કરવાની અને આવી જવાનું, નંબર એનો એ જ રહેશે. એટલે લાખો લોકો હવે BSNL તરફ વળી રહ્યા છે. સરકારી કંપની બેઠી થઈ રહી છે. હવે મારે તમને તમારી પાસે થોડા ઘણા સૂચનો આ BSNL માટે જોઈએ છે. કોમેન્ટમાં જણાવો કે BSNLને તમે શું સૂચન કરશો, BSNLની અંદર કેવું સારું હોવું જોઈએ, BSNLની સુવિધાઓ કેવી હોવી જોઈએ, BSNL કેવી રીતે આગળ વધી શકે, તમે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો. અને આ જે કંપનીઓ જે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે એ વિશે તમારું શું કહેવું છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો. જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.